આઝાદી પછી સૌ પ્રથમ વખત એક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે. એના સંદર્ભમાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી સમગ્ર ગુજરાતમાં સેવા, વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના માધ્યમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આયોજન થયેલું છે. ભારતીય જનતા પાર્ટીની જે રિપોર્ટ કાર્ડની સંસ્કૃતિ આદરણીય નરેન્દ્રભાઈએ જે ડેવલપ કરી છે, એના આધારે 5 જૂનથી 21 જૂન વચ્ચે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરીને વિશ્વ યોગ દિવસ સુધીના દિવસોના જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં સેવાકીય કાર્યક્રમો, વિવિધ રાજકીય કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો દ્વારા એક વિશાળ જનસંપર્ક અભિયાન થશે. કુલ મળીને સેવા દ્વારા અને સંપર્ક, સંવાદ અને ઇન્ટરેક્શન દ્વારા લોકોની વચ્ચે જઈને નરેન્દ્રભાઈ મોદીજીની સરકારની 12 વર્ષની ઉપલબ્ધિ પણ એક તરફ લોકોની વચ્ચે લઈ જવામાં આવશે. બીજી તરફ પ્રતિષ્ઠિત લોકોનો સંપર્ક, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, જનકલ્યાણ શિબિર, વિશ્વ યોગ દિવસ નિમિત્તના કાર્યક્રમો અને વિશેષ રૂપે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન આ દરમિયાન થયેલું છે. અને ગુજરાતના 50,000 બૂથમાં એક તરફ એક પેડ માં કે નામ અને બીજી તરફ એક ઘનિષ્ઠ જનસંપર્ક એ અમારું લક્ષ્ય છે.